શ્રી ગિરિરાજ ધરણ કી જય. મારા વાલા વૈષ્ણવો, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. હમણાં જ શ્રી યમુનાજીનો, શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનો અને આપણા લાડીલા શ્રી કડીવાળા યદુનાથજીનો ઉત્સવ ગયો છે. તો આજે આપણે આપણી કૃષ્ણ અર્પણ ચેનલમાં શ્રી યમુનાજી વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ કૃષ્ણ અર્પણ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને શેર કરજો. તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ આમ જ વરસાવજો, તેથી સમસ્ત વૈષ્ણવજન આ સત્સંગનો આનંદ માણી શકે. આજે સત્સંગના કેન્દ્રમાં શ્રી યમુનાજી બિરાજમાન છે. આજે આપણે આપણા સર્વના વાલા, સર્વની માં શ્રી યમુનાજીના ગુણગાન કરવાના છે. બે માં છે આપણી ભક્તિ માર્ગમાં. એક ઠાકોરજીની માં શ્રી યશોદાજી અને ભક્તોની માં શ્રી યમુનાજી. બંનેમાં ફરક એટલો કે માં જશોદા દોરડું લઈને ઠાકોરજીને પાછળ દોડ્યા, પણ બે આંગળી દોરડું નાનું પડ્યું એટલે ઠાકોરજીને બાંધી ન શક્યા. પ્રભુ પોતાની રીતે બંધાયા એ જુદી વાત, પણ આપણા ભક્તોની માએ તો આપણને બાંધીને રાખ્યા છે. હવે ઠાકોરજી એમ કહે છે કે તમે જ્યાં મને પઠાવશો ત્યાં હું જઈશ. જેના મુખમાં શ્રી યમુનાજીનું નામ હોય, જેના મુખમાં શ્રી યમુનાજીના ગુણગાન ગવાતા હોય, તેના મુખ્ય શ્રોતા શ્રી ઠાકોરજી છે. જ્યારે કોઈ વ્યક્તિ પણ યમુનાજીના ગુણગાન સાંભળતા હોય તો તે વ્યક્તિ નહીં પણ તેના હૃદયમાં બિરાજેલા શ્રી ઠાકોરજી સાંભળે છે. પ્રભુ મુખ્ય શ્રોતા છે શ્રી યમુનાજીના ગુણગાનના. યમુનાષ્ટક એ સાક્ષાત શ્રી યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. જેમ શ્રી ભાગવતજી એ શ્રીનાથજી બાવાનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, તેમ યમુનાષ્ટક પણ એ યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. સૌ પ્રથમ આપણે યમુનાજીના સ્વરૂપની ચર્ચા કરીએ. એટલે એકવાર શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને પૂછ્યું કે સૌથી શ્રેષ્ઠ નદી કઈ, સૌથી શ્રેષ્ઠ પર્વત કયો અને સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું? તો વૈષ્ણવે કહ્યું કે જયરાજ, સૌથી શ્રેષ્ઠ નદી તો શ્રી યમુનાજી છે, સૌથી શ્રેષ્ઠ પર્વત તો શ્રી ગિરિરાજજી છે અને સૌથી શ્રેષ્ઠ તીર્થ તો વ્રત છે. તો ગુસાઈજીએ કહ્યું કે મૂર્ખ, તું યમુનાજીને શું નદી માને છે? શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે. યમુનાજી તો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે અને શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે. ગિરિરાજ બાવા તો હરિદાસવર્ય છે અને શ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગ છે. વ્રજ તો ઠાકોરજીનું ઘર છે. અને આ સ્વરૂપ દર્શન આપણને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ કરાવ્યું છે. હવે આપણે ત્યાં 3 પ્રકારના શ્રી યમુનાજીના સ્વરૂપોની ચર્ચા થાય છે. એક યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ, બીજું યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ અને ત્રીજું શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ. તો જે યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે તે જલ પ્રવાહ સ્વરૂપ એટલે કે નદી રૂપ. તો આપણે શ્રી યમુનાજીને નદી રૂપ જનરલી બધા જ જાણતા હોય છે કે ભાઈ આ યમુનાજી એટલે એક નદીનું નામ છે, એટલે એ નદી સ્વરૂપ છે. એટલે કે જે યમનોત્રીમાંથી નીકળી અને આગળ દિલ્હીથી આગળ બી જાય છે. એટલે આ નદીના પાણીથી આપણી તરસ બુજાય છે. એટલે આ એક આધિભૌતિક શ્રી યમુનાજીનું સ્વરૂપ થયું. હવે બીજું સ્વરૂપ આધ્યાત્મિક સ્વરૂપ કોને કહેવાય? તો કે તીર્થરૂપ સ્વરૂપ. એટલે કે આપણે મથુરામાં જઈએ છીએ તો વિશ્રામ ઘાટે આપણે યમુનાજીમાં સ્નાન કરીએ કે કારણ કે એક તીર્થ છે, તો આપણામાં એવી માન્યતા હોય છે કે તીર્થમાં જઈને આપણે નદી સ્નાન કરવું જોઈએ. તો આપણે મથુરામાં જઈને શ્રી યમુનાજીમાં
સ્નાન કરીએ છીએ. એટલે આ આપણું એક આધ્યાત્મિક યમુનાજીનું સ્વરૂપ થયું, તીર્થ સ્વરૂપ. હવે આ એનું એટલે એનું પુણ્ય શું મળે તો કે જ્યાં આધ્યાત્મિક પ્રવાહ છે ત્યાં સ્નાન કરવાથી જીવ યમ યાતનામાંથી મુક્ત થઈ જાય છે. માટે આપણે ભાઈ બીજના દિવસે આપણે વિશ્રામ ઘાટે આપણે યમુનાજીમાં સ્નાન કરીએ છીએ. કારણ કે યમુનાજીને વચન આપેલું છે યમરાજાએ કે આ દિવસે યમુનાજીએ લીધેલું છે કે આ મારા ભાણિયાઓ આ દિવસે સ્નાન કરશે એને કોઈ યમયાતના પજવશે નહીં. એટલે આ એક આપણું આધ્યાત્મિક સ્વરૂપ થયું કે એટલે કેમ કે આપણે આમાં સ્નાન કરીએ તો આપણે પાપમાંથી મુક્તિ મળે છે. આ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને હવે આધિદૈવિક સ્વરૂપ કયું કે જેનું આરાધન આપણે સર્વે કરીએ છીએ. આપણું કે આધિદૈવિક સ્વરૂપ જે વ્રજમાં કોને કહેવાય? આધિદૈવિક સ્વરૂપ કોને કહેવાય? તો કહે છે કે આ વ્રજમાં જે 4 ગોપીજનોના યુથ છે તે એક સ્વામિનીજીનું નિત્ય સિદ્ધા ગ્રુપ, શ્રી ચંદ્રાવલીજીનું યુથ, શ્રી લલિતાજીનું યુથ અને શ્રી કુમારિકાનું યુથ. આ 4 યુથના જે અધિપતિ છે તે શ્રી યમુનાજી છે, જે સખી રૂપા છે. એટલે કે આ આધિદૈવિક સ્વરૂપ શ્રી યમુનાજીનું છે. અને આ મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં આની ચર્ચા કરી છે આધિદૈવિક સ્વરૂપની કે યમુના ચૈત્ર સુદ છઠના દિવસે યમુના છઠે ભાનુગોપને ત્યાં જમનાવતામાં શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું છે. આપણે આધ્યાત્મિક સ્વરૂપનું આરાધન નથી કરતા. એ આધ્યાત્મિક એટલે કે જે તીર્થમાં આપણે જઈને સ્નાન કરીએ તે આપણે પુષ્ટિ માર્ગમાં એનું આરાધન નથી થતું. આપણે કારણ કે એ આપણે આરાધન કરીએ તો આપણને આધ્યાત્મિક તીર્થનું જ ફળ મળે. પણ આપણે આધિદૈવિક સ્વરૂપનું આરાધન કરીએ છીએ જે સખી રૂપા છે. અને આપણો દેહ તો લૌકિક અને ભૌતિક છે. તો આવા લૌકિક અને ભૌતિક દેહને અલૌકિક યમુનાજીમાં આપણા ચરણ કેવી રીતે ડૂબાડાય? તો આપણો દેહ કેમ ડૂબાડાય? આવો ભાવ છે. માટે કેવલ પાન સ્નાન નહીં. જો ભૂલથી સ્નાન કરો તો તમને આધ્યાત્મિક ફળ જેમ કે તીર્થમાં સ્નાન કરી અને પાપની મુક્તિ થાય તે ફળ મળે છે. પણ આધિદૈવિક યમુનાજીમાં પાન કરીએ તો 8 પ્રકારના ઐશ્વર્યનું શ્રી યમુનાજી આપણને દાન કરે છે. હવે આપણે સ્વરૂપનું જોઈએ તો શ્રી યમુનાજીના સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં 2 પ્રકારના જોવા મળે. એક ચણિયા ચોળી અને ચુંદડીનું અને બીજો એક સ્વરૂપ મુકુટ કાચનીનું. તો જ્યારે શ્રી યમુનાજી પોતાની કુંજમાં હોય ને ત્યારે તેઓ ચણિયા ચોળી ધારણ કરે છે. પણ જ્યારે તેઓ એટલે આપણે શ્રી યમુનાજીની આરતીમાં પણ ગાતા હોઈએ છીએ કે ચુંદડીએ ચટકાર્યા પહેર્યા ને લહેર્યા. એટલે જ્યારે યમુનાજી પોતાની કુંજમાં હોય ત્યારે તેઓ ચણિયા ચોળી ધારણ કરે છે. અને જ્યારે શ્રી યમુનાજી ઠાકોરજીની કુંજમાં પધારે ત્યારે તેઓ મુકુટ કાચનીનું શૃંગાર ધારણ કરે છે. તો હવે એમ કે યમુનાજી આવી રીતે 2 પ્રકારના શૃંગાર કેમ ધારણ કરે છે? તો મુકુટ કાચનીના શૃંગારના માટેની એવી વાત છે કે જ્યારે એકવાર શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી માન લીલા કરી રહ્યા હતા. ઠાકોરજીએ સ્વામિનીજીને કહ્યું કે આપ પહેલાં માન ધરો અને હું મનાવું, અને હું માન ધરું ત્યારે આપ મને મનાવો. સૌથી પહેલાં સ્વામિનીજીએ માન ધર્યું. ઠાકોરજીએ ચિત્ર વિચિત્ર બધી લીલા કરી સ્વામિનીજીને રીઝવી લીધા. હવે વારો આવ્યો શ્રી ઠાકોરજીનો. માન ધરવું એટલે રીસાવું. તો ઠાકોરજી માન ધરીને બિરાજમાન થઈ ગયા. ઠાકોરજીને કોશિશ કરીને થાક્યા પણ માન દૂર ન થયું. હવે ઠાકોરજી કેમે કરીને હસતા જ નથી. અને જ્યાં સુધી માન દૂર ન થાય ત્યાં સુધી રાસ શરૂ ન થાય. અને હમણાં તો રાત્રિ થઈ જશે તો આ તો માન જ દૂર નથી થયું
તો રાસ કેવી રીતે થઈ શકશે? એટલે બધા મૂંઝાયા. શ્રી સ્વામિનીજી શ્રી લલિતાજીને બોલાવ્યા અને એમનાથી પણ પ્રભુ રીઝ્યા નહીં. શ્રી સ્વામિનીજીએ ચંદ્રાલીજીને બોલાવ્યા પણ પ્રભુ એમનાથી પણ રીઝ્યા નહીં. હવે કરવું શું? પછી સર્વે ગોપીજનો શ્રી યમુનાજી પાસે આવ્યા અને વિનંતી કરી. યમુનાજીએ યુક્તિ કરી કે શ્રી ઠાકોરજીએ કયા વસ્ત્ર અને શિંગાર ધર્યા છે? તો મુકુટ અને કાચનીનો શિંગાર તો ઠાકોરજીએ ધર્યો છે. તો યમુનાજીએ એવા જ મુકુટ કાચનીના શિંગાર ધારણ કર્યા અને હાથમાં કમળની માલા લઈ શ્રી યમુનાજી માન દૂર કરવા જઈ રહ્યા છે. શ્રી યમુનાજી આપણે ચિત્રમાં જોઈએ છે કે ઠાડા એટલે કે ઊભા નથી, ચાલી રહ્યા છે હાથમાં કમળની માળા લઈને. શ્રી ઠાકોરજી સમક્ષ આવીને તેઓ ઊભા રહી ગયા. સાક્ષાત આબેવ ઠાકોરજી જેવા તેઓ લાગે છે. જેવા સન્મુખ આવી ઊભા રહ્યા ઠાકોરજી પાસે તો પ્રભુએ જોયું અને આશ્ચર્ય થયું કે આ બીજા પ્રભુ ક્યાંથી આવી ગયા? ત્યાં તો શ્રી યમુનાજીએ માલા ઊંચી કરી તો પ્રભુ સમજી ગયા કે આ તો શ્રી યમુનાજી છે. જોઈને પ્રભુ હસી પડ્યા અને પ્રભુનું માન દૂર થઈ ગયું. બધા પ્રસન્ન થઈ ગયા. પછી સ્વામીજીએ કહ્યું કે હે યમુનાજુ, જ્યારે તમે મારી નિકુંજમાં પધારો ત્યારે આવા શિંગાર ધારણ કરીને પધારજો. એટલે જ્યારે શ્રી ઠાકોરજીની નિકુંજમાં પધારે ત્યારે શ્રી યમુનાજી મુકુટ કાચનીનો શિંગાર ધારણ કરે છે. આવી જ એક મુકુટ કાચની વિશેની એક બીજી લીલા છે કે શ્રી જ્યારે ઠાકોરજી અને એમાં એમ કહે છે કે ઐશ્વર્ય ધારણ કરી અને રાસ ન થાય. રાસમાં તો માધુર્ય ભાવ જોઈએ. તો બીજો મુકુટ કાચનીના શિંગારનો એ ભાવ છે કે જ્યારે શ્રી ઠાકોરજી મહારાસ માટે વેણુનાદ કરે છે ત્યારે સર્વે ગોપીજનો દોડીને આવ્યા છે. અને જ્યાં ઠાકોરજીએ નેત્રો ખોલ્યા તો અનંત વ્રજ ભક્તો ત્યાં સામે ઊભા છે. પ્રભુએ કહ્યું, ચાલો રાસ કરીએ. સ્વામિનીજી કહેવા લાગ્યા, રાસ તો ત્યારે જ થાય જ્યારે વિશુદ્ધ માધુર્ય આપનું પ્રગટ્યું હોય. આ આપણા વસ્ત્રો અને શિંગાર આપના ઐશ્વર્યરૂપ છે અને જ્યાં સુધી ઐશ્વર્ય સામે હોય ત્યાં સુધી માધુર્ય ઢંકાયેલું રહે. એટલે પ્રભુ સૌ પ્રથમ આપના વસ્ત્રો અને શિંગાર મૂકી દો તો માધુર્ય ભાવ પ્રગટ થાય અને રાસ કરવામાં આનંદ આવે. તો ઠાકોરજી કહે કે જો મારા વસ્ત્રો અને શિંગાર તો સાક્ષાત ઐશ્વર્યરૂપ છે. જો ભૂતલ પર હું મૂકું તો આ સમગ્ર ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય તો સર્વેને બ્રહ્મનું જ્ઞાન થઈ જાય. એ સંભવ નથી. પણ પ્રભુ આ રીતે વસ્ત્ર અને શિંગાર સાથે રાસ થઈ શકે નહીં. ત્યારે શ્રી ઠાકોરજીએ કીધું કે બીજી એક યુક્તિ છે. તમારામાંથી કોઈ એક ગોપી મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે તો મહારાસ થઈ શકશે. પણ જો એ ધારણ કરશે તો એને રાસનું સુખ નહીં મળે. સર્વે ગોપીજન કહે કે જો રાસનું સુખ ન હોય તો આ ધરીને શું કરવાનું? અમે ન ધરીએ તો પેલા કે અમે પણ ન ધરીએ. ત્યારે ગોપીજનોના પરિકરમાંથી શ્રી યમુનાજી આગળ આવ્યા અને કહ્યું, જો તમને લોકોને રાસનો આનંદ માણવો હોય તો પ્રભુ આપનું ઐશ્વર્ય હું ધારણ કરીશ. આપ સૌને આનંદનું દાન કરીશ. આ યમુનાજી સદા સોહાગીન છે અને સદા સંયોગી છે. ઘણાનું સૌભાગ્ય અખંડ હોય પણ સંયોગ અખંડ ન હોય. તમે ક્યારેય યમુનાજીના વીરના પદ નહીં સાંભળ્યા હોય. શ્રી યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે, સતત સંયોગ છે. એટલે જારીજીમાં પણ આપણે લાલ વસ્ત્ર લપેટીએ છીએ જે તેમના અખંડ સૌભાગ્યનું પ્રતીક છે, સદાય સંયોગનું પ્રતીક છે, સદાય અનુરાગનું પ્રતીક છે. અને શ્રી ઠાકોરજીએ પોતાનું મુગટ સર્વે શિંગાર અને કાચની શ્રી યમુનાજીને ધરાવી અને પોતાના કંઠમાંથી કમળની માલા આપી. અને યમુનાજી કમળ માલા લઈને ઠાડા છે અને ઠાકોરજી ગોપીજનોને મહારાસનું દાન કરી રહ્યા છે. અને મહારાસની મધ્યમાં શ્રી યમુનાજી પ્રભુના ઐશ્વર્યને ધારણ કરીને ઠાડા છે. આ એક ભાવ પણ મુકુટ કાચનીનો છે.
હવે યમુનાજીના હાથમાં 3 કમળ છડી છે. તો એ 3 કમળ છડીમાં એક કળી છે, બીજું એક અર્ધ ખીલેલું કમળ છે અને ત્રીજું એક પૂર્ણ કમળ છે. તો આ ત્રણેય કળીનો શું ભાવ છે? આ ત્રણેય કમળની છડીનો શું ભાવ છે? તો આપણે હંમેશા યમુનાજીના ચિત્રજીમાં જોતા જ હોય છે કે તેઓ યમુનાજીના હાથમાં 3 આવી રીતના કમળ હોય છે. તો એમ કહે છે કે આ 3 ભક્તિની અવસ્થા છે: પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો જે કળી છે એ એવો ભાવ દર્શાવવા માગે છે કે ઠાકોરજી સાથે ભક્તને પ્રેમ થયો છે. પછી અર્ધ ખીલેલું કમળ છે તે એ ભાવ દર્શાવવા માગે છે કે ભક્તને ઠાકોરજીમાં આસક્તિ થઈ છે. અને પૂર્ણ કમળ છે તે દર્શાવે છે કે ભક્તને ઠાકોરજીનું વ્યસન થઈ ગયું છે અને ઠાકોરજી સિવાય ભક્ત એક ક્ષણ પણ રહી શકતો નથી. આ યમુનાજી આપણને આવી રીતનું 3 કળી દ્વારા આપણને ભક્તિની 3 અવસ્થાનું આપણને દાન કરે છે. તો એમ કહે છે ને કે બ્રહ્મ સંબંધ હો તે યા જીવ કો, તબહી ઇનકી ભુજા વામ ફરકે, દોર કે જીને ભૂલી જાત તેને સુધી કરી દેત. એટલે કહે છે કે ઠાકોરજી જેમને ભૂલી ગયા છે તેમની શ્રી યમુનાજી સુધી કરાવી અને ઠાકોરજીને કહે છે કે આ જીવ તો તમારાથી જે વિખૂટો પડ્યો ગયો એ તમારી પાસે હવે આવી ગયો છે. તો ઠાકોરજી કહે, હું તો આને ઓળખતો નથી, કોણ છે? તો કહે કે કમળની માળા લાવતી હતી ને તે આ ગોપી છે. એટલે યમુનાજીના કંઠમાં જે કમળમાળા છે તે એમ કે છે ભક્ત રાખત એ હાર કરી છે. એટલે કે જે ભક્તો હોય છે એનો હાર બનાવી અને ભક્તોને હૃદયથી એ ધારણ કરી રાખે છે શ્રી યમુનાજી. હવે આરતીમાં એમ પણ કહે છે કે ગેવર વન ચાલ્યામાં ગેવર વન ચાલ્યા. તો એમ કહે છે કે ગેવર વનમાં તો શ્રી યમુનાજી વહેતા નથી, તો શા માટે આરતીમાં ગેવર વન ચાલ્યા એમ કહે છે? કે તો એમ કહે છે કે ગેવર વન છે ત્યાં પ્રભુની માન લીલા થઈ હતી, જે આપણે હમણાં આગળ સાંભળ્યું ને કે માન લીલા કરી છે ઠાકોરજીએ. તો આ માન લીલા ગેવર વનમાં થઈ હતી. એટલે એમ કહે છે કે આપણે આરતીમાં એમ કહે છે કે ગેવર વન ચાલ્યામાં ગેવર વન ચાલ્યા. આવું શ્રી યમુનાજીનું દિવ્ય સ્વરૂપ છે. હવે ભક્તોને 8 પ્રકારનું ઐશ્વર્યનું દાન કરે છે. તો જે આધિદેવિક સ્વરૂપનું જે આરાધન કરે છે તેને યમુનાજી 8 ઐશ્વર્યનું દાન કરે છે. તો આ 8 ઐશ્વર્ય કયું છે? તો કે સકલ સિદ્ધિના દાત્રી છે, સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે છે. તો કિશોરીબાઈને જેવી રીતે યમુનાજીએ પ્રાપ્તિ કરાવી હતી ઠાકોરજીની, તે રીતે ઠાકોરજીની પ્રાપ્તિ કરાવે છે. પછી ભક્તનો ભગવાન પ્રત્યેના સ્નેહની વૃદ્ધિ કરે છે. પછી ત્રીજું, ભક્તિમાં આવતા પ્રતિબંધોને દૂર કરે છે. અને આપણામાં કહે છે ને કે ધન્ય શ્રી યમુના કૃપા કરી વ્રજ સુખ આપજો. એટલે શ્રી યમુનાજી વ્રજલીલાનું સુખ આપે છે. ચોથું, ઐશ્વર્યનું દાન કરે છે, એટલે કે સહજમાં ભગવત સંબંધ સંપાદન કરી આપે છે. પાંચમું, કલિદોષ નિવારણ કરે છે. છઠ્ઠું, ભક્તને ભગવાનના પ્રેમને પાત્ર બનાવે છે. સાતમું, તનુ નતનું દાન કરે છે. એટલે એમ કહે છે કે વ્રજમાં નિત્ય લીલામાં ગોપી બની અને પ્રાપ્તિ કરાવે છે. અને આઠમું, સર્વાંગ સંબંધ પ્રભુ સાથે થાય. તો યમુનાષ્ટકમાં કહે છે ને કે સકલ ગાત્ર જય સંગમ. આ 8 પ્રકારની જે ઐશ્વર્ય છે, સિદ્ધિ છે, તેનું શ્રી યમુનાજી દાન કરે છે. તો આપણા આવા શ્રી યમુનાજી પરમ કરુણામય આપણા શ્રી યમુનાજી છે. તો આપણે હંમેશા
દિવસમાં એકવાર પણ યમનાષ્ટકનું સ્તોત્ર પાઠ કરવો જરૂરી હોય છે, કારણ કે તો જ આપણા પર શ્રી યમુનાજી કૃપા કરે છે. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પણ કરું છું. શ્રી વલ્લભાધીશ કી જય.